ગાંધીનગર વિધાનસભામાં બજેટ સત્રની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। ગૃહની કામગીરી પર વિધાનસભા અધ્યક્ષની TV9 સાથે ખાસ વાતચીત। આ વખતે સત્રમાં થઈ પ્રજાના પ્રશ્નોની સૌથી વધારે ચર્ચા, તેવું શંકર ચૌધરીએ કહ્યું। રાજ્ય માટે સૌથી વધુ બજેટની થઈ ફાળવણી। ટૂંક સમયમાં ગૃહની કાર્યવાહી લોકો લાઈવ જોઈ શકશે તેવા સંકેત આપ્યા। તો નેવા પ્રોજેક્ટ અંતર્ગત ગૃહની કામગીરી પેપરલેસ થઈ છે। આગામી સમયમાં લોકસભા રાજ્યસભાની જેમ જોઈ શકાશે ગૃહની કાર્યવાહી। પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ગૃહમાં એક પણ દિવસ હાજર નહીં। ધારાસભ્યોની ગૃહમાં ઓછી હાજરી પર શંકર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું હતું કે મોટાભાગના ધારાસભ્યો હાજર રહ્યા ન રહ્યા તેમણે કારણો આપ્યા છે। વિધાનસભામાં વિક્રમ ઠાકોરની ગેરહાજરીનો મુદ્દો ગરમાયો હતો। ડાયરાના કલાકારો અને ફિલ્મ અભિનેતા બંનેમાં વિક્રમ ઠાકોરનું નામ હતું। એમને ગેરસમજ થઈ, બાકી ન બોલાવવાનો વિષય ન હતો। 30 દિવસના સત્રની અંદર કેવું રહ્યું બજેટ, કયા જનપ્રતિનિધિએ સૌથી વધારે સવાલ પૂછ્યા, ક્યાં અધ્યક્ષે ટકોર કરવી પડી, સમગ્ર મુદ્દે વાત કરીશું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે। શંકરભાઈ, 30 દિવસમાં કયા મુદ્દા મહત્વના એવા રહ્યા કે જે લોકો માટેના હતા, જે સવાલો ઊભા થયા કે પછી વિપક્ષના આંદોલનો થયા, જે હોબાળો થયો, એક આખા ગૃહની 30 દિવસની કામગીરીનું પહેલું રિએક્શન અધ્યક્ષ તરીકે આપનું કેવું છે? બજેટ સત્ર પ્રોડક્ટિવિટીવાળું રહ્યું। જે પ્રજાના પ્રશ્નો હોય, બજેટ ઉપરની સાર્થક ચર્ચાઓ હોય કે બિલો હોય, બધા ઉપર ખૂબ પોઝિટિવ અને પ્રોડક્ટિવિટીવાળું રહ્યું। શંકરભાઈ, જ્યારથી આપ વિધાનસભાના અધ્યક્ષ બન્યા છો ત્યારથી આપે ઘણા નવતર પ્રયોગો કર્યા, એમાં નેવા પણ એક મહત્વપૂર્ણ પ્રયોગ છે। એવું માનવામાં આવતું હતું કે આ વખતે વિધાનસભાનું સત્ર છે એ લાઈવ જોઈ શકાશે અથવા યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ શકશે અથવા તો જે ધારાસભ્યો વાત કરતા હોય છે એ વાત મુકાઈ શકશે। કેમ આ પ્રયત્ન આપનો પણ હતો, કેમ ન થયું અને ભવિષ્યમાં ક્યારે થઈ શકે? તો ખાસ કરીને આપે જે નેવાની વાત કરી, નેવાના માધ્યમથી પેપરલેસ સિસ્ટમ બધી બની ગઈ છે। અત્યારે આપણી જે પરંપરા હતી, જે ચર્ચા કરે છે માન્ય ધારાસભ્યશ્રી, માન્ય મંત્રીશ્રી, એને લેખિત સ્વરૂપે આપવાનું પહેલેથી પરંપરા રહી, એને હવે અમે આઈપેડની અંદર આપવાની વ્યવસ્થા કરી લીધી છે। રહી વાત એના વિડીયો બનાવીને આપવાના અથવા તો તેને લાઈવ પ્રસારણ કરવા બાબત, તો એ પણ આવનારા સમયની અંદર કેટલાક ટેકનિકલ કારણો છે, પરંતુ એને ઠીક કરીને આવનારા સમયમાં એ પણ ઠીક કરી શકાશે। આ વખતે ગૃહમાં જોવા મળ્યું કે ધારાસભ્યોની પાંખી હાજરી રહી, એ પક્ષ હોય ચાહે વિપક્ષ હોય। કારણ શું લાગી રહ્યું છે કે આ વખતે એવા કોઈ ખાસ મહત્વપૂર્ણ બિલ નહોતા, ચર્ચા નથી, ઓછી હાજરીનું શું કારણ લાગી રહ્યું છે? નહીં, ઓછી હાજરી રહી એવું નથી। મેં તો રેકોર્ડ ઉપર જોયું છે, પૂરતી હાજરી છે। ઠીક છે, 2-4 ધારાસભ્યશ્રીઓ ન આવી શક્યા હોય, 182નું આખું કોરમ હોય છે અને અત્યારે હાલ જેટલી છે એમાંથી 2-4 લોકો ન આવ્યા હોય, બાકી તો લગભગ ધારાસભ્યશ્રીઓ હાજર રહ્યા છે। જે ધારાસભ્યો ગેરહાજર હતા એમાંથી ગજેન્દ્રસિંહ પરમાર કે જે ધારાસભ્ય છે એમને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે કેમ કે એમની સામે કેસ પણ છે। તો જ્યારે પણ કોઈ પણ ધારાસભ્ય ગેરહાજર રહેતા હોય છે, શું પ્રોટોકોલ હોય છે અને શું ગેરહાજર રહે છે તો એના સામે કોઈ એક્શન લેવામાં આવે છે? નહીં, કોઈ પણ માન્ય ધારાસભ્યશ્રી હોય એમણે અહીંયા ન હોય તો એ લખીને મોકલે છે કે હું વિધાનસભાની અંદર આટલા દિવસ માટે નહીં આવી શકું, તો હું માનું છું કે અહીંયાથી મંજૂરી આપતા હોય છે। અમે ગજેન્દ્રસિંહ પરમારે કોઈ કારણ આપ્યું છે? કોઈ વ્યક્તિગત ધારાસભ્ય માટેની માહિતી તમને ન આપી શકું મીડિયાને, પરંતુ કોઈ પણ માન્ય ધારાસભ્યશ્રી હોય તો તેમણે જો હાજર ન રહી શકે એવું હોય તો એ કહી શકે અને અમે એને મંજૂરી આપતા હોઈએ છીએ। શંકરભાઈ, જે રીતનું ગૃહ રહ્યું, ઘણા મુદ્દા રહ્યા, પ્રશ્નોત્તરી રહી, ચર્ચા રહી, અલગ અલગ પૂરક માંગણીઓ રહી, પરંતુ આ બધાની અંદર સૌથી વધારે ધ્યાન જે છેલ્લા દિવસોમાં કોઈએ ખેંચ્યું તો વિક્રમ ઠાકોરે। વિક્રમ ઠાકોર નારાજ થઈ ગયા, શું હતું આ નારાજગીનું કારણ? મને ખબર નહીં, પરંતુ જ્યાં સુધી વિધાનસભામાં આ વખતે અલગ અલગ સમાજ જીવનના લોકોને પણ બોલાવવાનું વ્યવસ્થા કરી હતી। ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવે, બાર એસોસિએશન હોય તો એડવોકેટ, હાઈકોર્ટ હોય, નીચેના બારના બધા આવે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ પણ અહીંયા આવ્યા। ડાયરામાં કલાકારોને જ્યારે અહીંયા બોલાવ્યા ત્યારે નિમંત્રણ નથી મળ્યું એ વાત આવી, પરંતુ મેં વિભાગને ત્યાં પૂછ્યું કે કેમ નથી બોલાવ્યા, તો એમણે કીધું કે પિક્ચર સાથે જોડાયેલા છે ને પિક્ચરના બધા જે કલાકારો છે એને હજુ હવે બોલાવવાના છે અને એ પછી
એમણે વાત કરી કે રંગમંચ દિવસ જ્યારે આવશે તે દિવસે બધા બાકીના કલાકારોને પણ અમે બોલાવવાના છીએ. એટલે એના ભાગરૂપે બાકી કોઈ હું માનું છું કે કોઈ ન બોલાવા કે એવો કોઈ વિષય વિધાનસભાને ના હોય ને સરકારને પણ ના હોય. પછી જ્યારે બોલાવ્યા ત્યારે પણ ના આવ્યા તો લાગી રહ્યું છે કે આ સમગ્ર મુદ્દો હતો ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે જોડાયેલો હતો. નહીં, મને હું રાજકીય ચર્ચા કે એની અંદર નહીં પડું. એમને ભાઈ વિક્રમભાઈએ પણ જે વાત કરી છે એમણે કીધું કે ના એવો કોઈ મારો રાજકીય એજન્ડા નથી. મેં હમણાં ગઈકાલે જ એક ઇન્ટરવ્યૂની અંદર એમને જોયું અને એમણે કહ્યું કે મને કહેશે તો હું તો જઈશ, મળીશ પણ ખરી. એટલે હું માનું છું કે એવો કોઈ વિષય રહેતો નથી. એ ઘટના જ્યારે હશે અથવા તો સમજણ જ્યારે કલાકારોને બાકીના બોલાયા ત્યારે એ બંને જગ્યાએ હતા. એ દાખલા તરીકે ડાયરાનું કામ પણ એક ગીત ભજનનું પણ કામ કરતા હશે અને પિક્ચરનું પણ કરતા હશે. તો જ્યારે ડાયરાના કલાકારો છે એની સાથે જ જો એમને બોલાવી લીધા હોત તો હું માનું છું કે પિક્ચરની અંદર કદાચ ના આવત તો પણ ચાલો. પરંતુ એમને પિક્ચરની સાથે જે રાખવાનો નિર્ણય કર્યો ને એને બદલે પહેલાં શરૂઆતના જ્યારે બોલાયા એ વખતે બોલાયો તો કદાચ બીજે એ વિષય ના આવો. ગેરસમજના લીધે થયેલી નારાજગી હું પણ એવું માનું છું કે એમના મનમાં એવું હશે કે એમને નહીં બોલાવ્યા. તમારી સાથે વાત કરવા માટે તો આ હતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે જે ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે આ વખતનું જે ગૃહ હતું, ગૃહની કામગીરી હતી એ સીધી જ લોકો માટેની હતી. એ બજેટની ચર્ચા હોય કે ચાહે પ્રશ્નોત્તરી હોય. અને બિલકુલ વિક્રમ ઠાકોરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તેમની ગેરસમજ હશે, બાકી તેમને ન બોલાવવા તેવો કોઈ જ વિષય નહોતો. પરંતુ આગામી સમયની અંદર જે પ્રમાણે વિધાનસભામાં કામગીરી થાય છે તે જ પ્રકારની જે કામગીરી છે તે ચાહે કોર્પોરેશન હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય ત્યાં થાય તે માટે પ્રજાને ખૂબ જ વધુમાં વધુ કનેક્ટ કરવા માટેનો જે પ્રયાસ છે તેની માટેની તાલીમ છે તે પણ આપવામાં આવશે. કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.